નમસ્કાર મિત્રો, તો હવે આપણે જે 3.9 પોઈન્ટ છે સંખ્યાઓની પેટર્ન સાથે રમત, તો એની ચર્ચા કરીશું. તો એ બુકમાં જ પ્રશ્નોનું ડાયરેક્ટ આપણે સોલ્યુશન કરીશું. તો એ કેટલીક પેટર્નો આપેલી છે. તો આ પ્રશ્નના ઉકેલ માટે તમે દરેક જે જુદી જુદી રીતનો ઉપયોગ કર્યો છે તેની વર્ગમાં ચર્ચા કરો. તો મિત્રો, અહીંયા જે પેટર્ન આપેલી છે 40 40 40 40 50 50 50, પછી 40ની લાઈન છે, 50ની અને 40ની લાઈન છે. એટલે કે આપણે આને ઝડપથી ગણતરી કરવી હોય તો અહીંયા 40 અને 50 બે સંખ્યાનું પુનરાવર્તન થાય છે. તો અહીંયા 40નું પુનરાવર્તન કેટલા વખત થાય છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો અહીંયા 12 વખત પુનરાવર્તન થાય છે. તેવી જ રીતે 50. તો 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા 50નું પુનરાવર્તન 10 વખત થાય છે. 12 ચોક 48 એટલે અહીંયા 480 થશે. અને 50 છેદન કેટલા થશે? 500. હવે 480 ને આપણે 500નો સરવાળો કરીએ તો 0 8 4 ને 5 9. એટલે કે અહીંયા જે આપણે આનો જો ટોટલ કરીએ તો કેટલું થશે? 980 થશે. તેથી અહીંયા ઝડપથી સરવાળો કરવા માટે આપણે શું કરીશું? તો એ જે વારંવાર જે પુનરાવર્તન થતી જે સંખ્યાઓ છે તેને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવી અને ગુણાકાર કરી અને અહીંયા 40 અને 50નું પુનરાવર્તન થાય તો 40નું 12 વખત અને 50નું 10 વખત. એટલે કે 40 ગુણ્યા 12 કરે એટલે 480 મળે છે. 50 ગુણ્યા 10 કરે એટલે આપણે 500 મળે છે. એટલે ટોટલ એનું થશે 980. તો આ રીતે આપણે એની ઝડપી ગણતરી કરી શકીએ છીએ. હવે બીજી બી જે છે એમાં જ 1 ટપકાવાળા, પછી એના પછી છે અહીંયા 5 ટપકાવાળા. તો 5 ટપકાનું કેટલા વખત પુનરાવર્તન થાય છે ને 1 ટપકાવાળાનું છે ને આપણે ગણતરી કરી અને ઝડપથી સરવાળાનું પુનરાવર્તન કરી શકીએ છીએ. જેવી રીતે કે 1 ટપકાવાળા તો કેટલા છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 અને 44. અહીંયા 1 ગુણ્યા 44 એટલો થશે 44. હવે 5 ટપકાની વાત કરીએ તો 5 ટપકા કેટલા વખત છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. એટલે કે અહીંયા 20 વખત પુનરાવર્તન થાય છે. એટલે 5 ગુણ્યા 20 કરશું એટલે કેટલો થશે? અહીંયા 100 થશે. તો 44 વત્તા 100 બરાબર 44 વત્તા 100 બરાબર 144 થશે. તો એવી રીતે મિત્રો અહીંયા 32નું પુનરાવર્તન થાય છે અને 64. તો 32નું પુનરાવર્તન કેટલી વખત થાય છે તે આપણે ગણીએ. તો 1 2 3 4 5 6 7 8 8 2 16 8 3 24 8 ચોક 32. તો અહીંયા 32 વખત પુનરાવર્તન થાય છે. 64ની વાત કરીએ તો 3 2 6 3 3 9 3 ચોક 12 13 14 15 અને 16. તો અહીંયા જે 64 છે એનું 16 વખત પુનરાવર્તન થાય છે. મિત્રો અહીંયા 32 ગુણ્યા 32 કરીશું એટલે 1024 મળે છે આપણને. તેવી રીતે 64 ગુણ્યા આપણે 16 કરીશું એટલે 1024 મળે છે. એટલે કે 1024 અને 1024 બંનેનો સરવાળો કરીશું એટલે આપણને મળશે 2048. તેવી રીતે અહીંયા વાત કરીએ તો અહીંયા જે 3 બિંદુઓ છે આપણે ગણીએ તો 1 2 3 4 5 6 7. તો અહીંયા 7 દુ કેટલો થશે? 14. 7 દુ 14, 15 16 અને 17. તો અહીંયા જે 3 ટપકા છે એનું 17 વખત પુનરાવર્તન થાય છે. એવી જ રીતે 4 ટપકા તો 1 2 3 3 દુ 6 3 3 9 3 ચોક 12. તો અહીંયા 3 ચોક 12, 3 પંચું 15 અને 3 છક 18. 1 2 3 4 5 અને 6 લાઈનો છે. 6 તરી 18. તો અહીંયા 4 જે ટપકા છે એનું 18 વખત પુનરાવર્તન થાય છે. હવે આપણે સરવાળો કરીએ તો 17 2 34 થાય છે. 17 51
અને 18 દૂ 36, 18 તરી 54, 18 ચોક થશે 72, એટલે 2 અને 1 3, 7 ને 5 થશે 12, એટલે કે 123 વખત પુનરાવર્તન થાય છે। એવી જ રીતે આગળ જોઈએ આકૃતિ, તો મિત્રો અહીંયા 15, 25, 35 જેવી સંખ્યાઓનું પુનરાવર્તન થાય છે। તો મિત્રો અહીંયા 15 નું પુનરાવર્તન કેટલી વખત થાય છે તે ગણીએ તો અહીંયા 4 અને 4, 4 દૂ થશે 8, 4 દૂ 8, અહીંયા નથી, 4 દૂ 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને અહીંયા 21 અને 22, અહીંયા 21 અને 22 એટલે કે 15, 22 વખત પુનરાવર્તન થાય છે। તેવી જ રીતે 25 નું આપણે દેખીએ તો 25 તો 4, 4, 4 દૂ 8, 4 દૂ 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 અને 22 એ પણ 22 વખત પુનરાવર્તન થાય છે। તેવી જ રીતે 35 ની આપણે દેખીએ તો 35 નું એ 4, 4 દૂ 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21 અને 22, તો અહીંયા જે 35 છે એનું પણ 22 વખત પુનરાવર્તન થાય છે। હવે આપણે આના બધાના ગુણાકાર કરીએ તો 15 ગુણ્યા 22, 0, 2 પંચું 10 ની પડે 0 વધી 1, 2 એકા 2 અને 1 3, 2 પંચું 10, 10 ની પડે 0 વધી 1, 2 એકા 2 અને 1 3, એટલે અહીંયા થશે 330। 25 ગુણ્યા 22 કરીએ, 0, 2 પંચું 10 ની પડે 0 વધી 1, 2 દૂ 4 અને 5, 2 પંચું 10 ની પડે 0 વધી 1, 2 દૂ 4 અને 5, એટલે અહીંયા થશે 550। અહીંયા થશે 330, 550। હવે 35 ગુણ્યા 22 કરીએ, 0, 2 પંચું 10 ની પડે 0 વધી 1, 2 તરી 6 અને 1 7, 2 પંચું 10 ની પડે 0 વધી 1, 2 તરી 6 અને 1 7, એટલે અહીંયા થશે 770। તો અહીંયા 0, 7 ને 3 10, 10 ને 5 15, 15 ને પડે 5 વધી 1, 7 ને 3 10, 10 ને 5 15, 15 ને 1 16, એટલે અહીંયા 1750 આપણને ટોટલ મળી રહ્યું છે। હવે છેલ્લા નંબરનું જે બોક્સ છે આપણે જોઈએ તો મિત્રો અહીંયા 125 છે, 250 છે અને પછી છે 500, તો અહીંયા 125 નું આપણે પુનરાવર્તન ગણીએ તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18, તો અહીંયા 125 અહીંયા ગુણ્યા 18। તેવી રીતે વાત કરીએ 250 ની, 250 તો 1, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8। 500 ની વાત કરીએ તો 1, 2, 3, 4 અને 1, 2, 3 અને 4, તો એ 500 ને 4 વખત પુનરાવર્તન થાય છે અને વચ્ચે જે સંખ્યા આપેલી છે 1000 છે, તો 1000 નું એક વખત પુનરાવર્તન થાય છે। હવે આપણે ટોટલ કરીએ તો 125 ગુણ્યા 18 તમે કરશો એટલે 2250 મળે છે। 250 ગુણ્યા 8 કરશો એટલે તમને મળશે 2000। એવી જ રીતે અહીંયા 500 ગુણ્યા 4 કરશો એટલે તમને 2000 મળશે ને 1000 ગુણ્યા 1 કરશો એટલે તમને મળશે 1000 અને આપણે ટોટલ કરીશું એટલે થશે તેનું 7250। તો આ રીતે મિત્રો જે અહીંયા સંખ્યાનું પુનરાવર્તન થાય છે તેને આ રીતે આપણે સરળતાથી એના જવાબો મેળવી શકીએ। તો આ સાથે જ અહીંયા આ વિડીયો પૂરો કરીએ છીએ। તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ।